ચાર વખત કચ્છના સાંસદ તરીકે ચૂંટાઈને અનોખો વિક્રમ સર્જનારા કચ્છના માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવીએ પોતાની જિંદગીની સફરના 74 વર્ષ પૂરા કરીને 75મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા તેમના મિત્રો, શુભેચ્છકો તથા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલા આ ઉજવણીના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભાલારાની સાથે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત 4 વખત ચૂંટાઈને સંસદમાં કચ્છનું પ્રતિનિધિત્વ કરનાર પુષ્પદાનભાઈના અમૃત મહોત્સવ અભિવાદન સમારોહમાં વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ, સમાજો, સંગઠન સહિતની 125 જેટલી સંસ્થાઓએ હાર, તોરા, પુષ્પગુચ્છ, પાઘડી, શાલ, સ્મૃતિચિહ્ન વગેરે પ્રતીકોથી સન્માનિત કર્યા. ત્યારે શહેરનો ટાઉન હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ધર્મ, રાજકારણ, સમાજ સેવા, ઉદ્યોગ જગત સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, શુભચિંતકો, સમર્થકો, પ્રશંસકો જંગી હાજરી વચ્ચે ભરચક ભરેલા ટાઉન હોલમાં પુષ્પદાનભાઈની સમાજ પોષક રાજકીય પ્રવૃત્તિઓ સહિત પાસા આવરી લઈ તેમના જીવનની ઝલક આપતી ડોક્યુમેન્ટરી દર્શાવાઈ હતી. તો સાથોસાથ પૂર્વ સાંસદના જીવન પર તૈયાર કરાયેલા પુસ્તકનું વિમોચન પણ કરાયું હતું. શબ્દો, સ્મૃતિચિહ્નો, શાલના માધ્યમથી થયેલા સન્માનોથી સંવેદનશીલ બનેલા પુષ્પદાનભાઈએ પ્રતિભાવમાં ગદગદિત સ્વરે જણાવ્યું હતું કે હું કચ્છમાં જન્મ્યો છું, આ મારો સદભાગ્ય છે. સાથોસાથ કચ્છ અને કચ્છીઓનું ઋણ ચૂકવી શકું તો જાતને ભાગ્યશાળી માનીશ. ગુજરાત સરકારના વરિષ્ઠ પ્રધાન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિ વચ્ચે યોજિત સમારોહનો અધ્યક્ષ સ્થાનેથી અખિલ ભારતીય ચારણ સભાના મોવડી પદ્મ શ્રી ચંદ્રકાંતભાઈ દેવલે પુષ્પદાનજીને પોતાના જૂના મિત્ર તેમજ સામાન્ય વ્યક્તિ ગણાવ્યા હતા. સન્માનોના દોરમાં પુષ્પદાનભાઈ જેના મોવડી છે તેવા શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટ વતી વખતસિંહજી, હકુમતસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઢેર વગેરે સભ્યોએ પૂર્વ સાંસદને સન્માનિત કર્યા હતા. પુષ્પદાનભાઈના સાંસદ થવા માટેના મુખ્ય માધ્યમ અને તેમની માતૃ સંસ્થા સમાન કચ્છ ભાજપ વતી અધ્યક્ષ પંકજભાઈ મહેતા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા સહિત હોદ્દેદારો, કાર્યકરોએ પણ સન્માનિત કર્યા હતા. આરંભમાં વરલીના પુરુષોત્તમદાસજી મહારાજ, કલ્યાણદાસજી, કબીર મંદિરના મહંત કિશોરદાસજી, મોરજર અખાડાના દિલીપ રાજા કાપડી, નવલશંકરજી, એકલધામના દેવનાથ બાપુ તેમજ સ્વામિનારાયણ સંતોએ આશીર્વાદ સાથે પુષ્પદાનભાઈને સન્માનિત કર્યા હતા. પૂર્વ સાંસદ પરિવાર સાથે ઘનશ્યામ ઠક્કર, અનવર નોડે વગેરે સભ્યોએ આયોજન સંભાળ્યું હતું.